છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 10 વર્ષથી ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનલવારને તંત્ર દ્વારા રૂમડિયા ગામ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામ પંચાયત સહિત 5 પંચાયતોના સરપંચો અને ગામના લોકોએ ભેગા મળીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે। આ આરોગ્ય કેન્દ્ર બંધ થશે તો 10 થી વધારે ગામોના 30,000 જેટલા લોકોને અસર થવાનું છે। ગામના આગેવાનશ્રીઓ સાથે મળી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનો માત્ર હેતુ એટલો જ છે કે 2015ની અંદર જે પાનવડ ખાતે પીએસસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએસસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું। આશરે 10 વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ લે છે। હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએસસી છે એને બાજુના ગામમાં રૂમડિયામાં ખસેડવાની કંઈ તજવીજ ચાલી રહી છે, એવું કંઈક પરિપત્ર થયું એવું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રૂમડિયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાંટ 1 કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએસસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએસસી હેલ્થ સેન્ટર 2 કિલોમીટર અંતરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર 2 પીએસસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકારશ્રી આનો પુનઃવિચાર કરી અને એનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહી અને પીએસસી ત્યાં જ બને એવી અમારી ગામ લોકો ગામના આગેવાનશ્રીઓ સાથે મળી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનો માત્ર હેતુ એટલો જ છે કે 2015ની અંદર જે પાનવડ ખાતે પીએસસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએસસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું। આશરે 10 વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ લે છે। હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએસસી છે એને બાજુના ગામમાં રૂમડિયામાં ખસેડવાની કંઈ તજવીજ ચાલી રહી છે, એવું કંઈક પરિપત્ર થયું એવું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રૂમડિયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાંટ 1 કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએસસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએસસી હેલ્થ સેન્ટર 2 કિલોમીટર અંતરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર 2 પીએસસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકારશ્રી આનો પુનઃવિચાર કરી અને એનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહી અને